અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકની હદમાંથી ચોરી થયેલ હાઈવા ટ્રક સાથે પોલીસે 3 આરોપીઓને પકડી પાડ્યા. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા અને અંકલેશ્વર ડીવાયએસપી ડોક્ટર કુશલ આર ઓઝા દ્વારા મિલકત સંબંધી વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા આપેલ સૂચનાના આધારે સર્કલ પીઆઈ આર એમ વસાવાના માર્ગદર્શન હેઠળ નેત્રંગ પોલીસ મથકના પીએસઆઈ આર ગોહિલ સહિત સ્ટાફ તારીખ 26મી માર્ચના રોજ નેત્રંગ રાજપારડી 3 રસ્તા પાસે વાહન ચેકિંગમાં હતો. તે દરમિયાન અંકલેશ્વર તરફથી ટાટા કંપનીનું હાઈવા ડમ્પર ટ્રક આવતા પોલીસે તેને અટકાવી ચાલક રાહુલ નંદલાલ સિંધ અને જફરુલ હસન બશીર અહેમદ કુરેશી પાસે વાહનના દસ્તાવેજો માંગતા બંને સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે ચાલકની વધુ પૂછપરછ કરતા ટ્રક ડ્રાઈવર રાહુલ સિંધે ટ્રકની ચાવી ફુલકનભાઈ નામના ઈસમે આપી ટ્રક ચાલુ કરી જકરુલ હસન બશીર મહારાષ્ટ્રના ધુલિયા ખાતે કબાડી માર્કેટમાં અહેમદ નામના ઈસમને વેચાણ કરવા લઈ જતા હોવાનું જણાવ્યું હતું. પોલીસે મૂળ યુપી અને હાલ અંકલેશ્વર જીઆઈડીસીની ઐશ્વર્યા એન્જિનિયરિંગ નજીક રહેતા રાહુલ સિંધ, નંદલાલ સિંહ અને યુપીના જફરુલ હસન બશીર અહેમદ કુરેશી તેમજ ફુરકાન પરવેઝ અંસારીને ઝડપી પાડ્યા. આ ત્રણેય ઈસમોની અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે નેત્રંગ પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર વિજય વસાવા, નેત્રંગ.